જૂનાગઢમાં મધમાખીના ઝુંડનો હુમલો સામે આવ્યો છે અને 30 લોકો ઘાયલ થતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પર્વતારોહણ દરમિયાન જોગણિયા ડુંગરમાં ઘટના બની હતી અને ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા। તેમજ પંડિત દીનદયાળ પર્વતારોહણ કેન્દ્રમાં ખડક ચઢાણની તાલીમ લેતા વિદ્યાર્થીઓ ઘાયલ થયા તો જામનગરની નેશનલ ફાયર એકેડેમીમાંથી આવેલા લોકો પણ ઘાયલ થયા હતા। બે અલગ અલગ ગ્રુપ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતું હતું અને તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી અને ટ્રેકિંગ કરવા ગયેલા જે વિદ્યાર્થીઓ હતા તે તમામ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા। નાકા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર છોકરાઓને મધમાખી કરડેલ હોય અને એ છોકરાઓનું રેસ્ક્યુ કરવા માટેનો કોલ આવે। તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેના છોકરાઓનું રેસ્ક્યુ કરી અને દરેક છોકરાઓનો હોસ્પિટલમાં દાખલ કરેલ છે। અંદાજે 40-45 છોકરાઓનું રેસ્ક્યુ કરેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા। ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે। અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્પેક્ટર હતા। 35 બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ છે। તમામ બાળકોને તાત્કાલિક અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ છે અને તમામ બાળકો અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે। સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। તો જૂનાગઢની આ ઘટના કે જ્યાં મધમાખીના ઝુંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે જે વિદ્યાર્થીઓ હતા તે ઘાયલ થયા હતા। વડોદરામાં દૂધના ભાવ વધારા સામે હવે વડોદરામાં કોંગ્રેસનું આંદોલન જોવા મળી રહ્યું છે। શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ બરોડા ડેરી ખાતે પહોંચ્યા અને દૂધના ભાવ વધારવા સામે બેનરો, થાળી, વાટકી લઈ અને ડેરી ખાતે પહોંચ્યા છે તો બરોડા ડેરીની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું હોવાના મુદ્દે રજૂઆત કરવામાં આવી રહી છે અને આંદોલન કરવામાં આવી રહ્યું છે તો મહિલા કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે। વિરોધ પ્રદર્શનના કારણે પોલીસનો મોટો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે। સુમુલ ચેરમેન માનસિંહ પટેલ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે। પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તો ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધના ભાવ કિલો ફેટે 850 રૂપિયા હતા જે હવે વધીને 870 રૂપિયા થયા છે જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે 810 હતા જેના હવે 830 કરવામાં આવ્યા છે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સમૂલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધમાં કિલો ફેટે 850 હતા એમાં 20 રૂપિયા વધારીને 870 કરવામાં આવ્યા છે। એ જ રીતે ગાયમાં 810 રૂપિયા હતા એમાં 20 રૂપિયા વધારીને 830 કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં ટ્રાફિક નિવારણ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરમાં રિક્ષાના સ્ટેન્ડ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં 300 થી વધુ સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા। સુરતમાં ટ્રાફિક કરતા રિક્ષાવાળાઓ માટે પાર્કિંગ ફિક્સ કરવામાં આવ્યા છે તો શહેરમાં ધંધા અર્થે નીકળતા ઓટો રિક્ષા ચાલકો પેસેન્જરો લેવા માટે પોતાની ઓટો રિક્ષાઓ ગમે ત્યાં ઊભી રાખી દેતા હોય છે જેના કારણે વાહન વ્યવહારને અવગણતા ન પડે તેમજ અકસ્માત થવાની શક્યતાઓ પણ રહેતી હોય છે ત્યારે આડેધડ રિક્ષા ઊભી રાખનારા સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે।